ભાવનગર જિલ્લામાં ડુંગળીની નિકાસબંધીનો ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। ઘોઘા તાલુકાના નેસવડ, મામસા અને ઉખલા ગામના ખેડૂતોનો વિરોધ। ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને ખેડૂતોએ વિરોધ કર્યો। રામ બોલો ભાઈ રામ અને અમે મરી ગયાના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। કેન્દ્ર સરકારે આપેલી ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો। ડુંગળીની નિકાસબંધી તાત્કાલિક ધોરણે ઉઠાવી લેવા ખેડૂતોની માંગ છે। તો ભાવનગર જિલ્લામાં ડુંગળીની નિકાસબંધીનો ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી ડુંગળીનો જે નિકાસબંધીનો જે નિર્ણય છે તેને લઈને ઘણી બધી જગ્યાએ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે। ત્યારે ઘોઘા તાલુકાના નેસવડ, મામસા અને ઉખલા ગામના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો। ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને ખેડૂતોએ વિરોધ કર્યો। દ્રશ્યો મેં આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રામ બોલો ભાઈ રામ અને અમે મરી ગયાના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે। કેન્દ્ર સરકારે આપેલી ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે। સંવાદદાતા નીતિન જોડાયેલા છે આપણી સાથે। નીતિન, ડુંગળીની નિકાસબંધીના નિર્ણયને પાછો ખેંચવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને વિરોધ કર્યો છે। વધુ વિગતો। જે ચોક્કસ જે પ્રકારે છેલ્લા 1 મહિનાથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, એના કારણે ખેડૂતો છે એમને સ્થાનિક કક્ષાએ ભાવ પૂરતા મળતા નથી અને એના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે। ડુંગળીના ઉત્પાદનમાં જે ભાવનગર જિલ્લો છે એ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે। સ્વાભાવિક છે કે અહીંના ખેડૂતોમાં ભારે રોષ છે। આજની જે વાત છે, ઘોઘા તાલુકાના જે ગામો છે ત્યાં આગળ ખેડૂતો ભેગા થયા હતા અને ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી અને તેઓ વિવિધ પ્રકારના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ ફૂંકાયા હતા। આ પ્રકારે જોવા જઈએ તો ડુંગળીની નિકાસબંધી છે એ કાપી સરકાર પાછી ખેંચે એવા પ્રકારની માંગ ગ્રામ્ય વિસ્તારમાં ઉઠવા પામી છે। જી નીતિન, આભાર તમામ વિગતો માટે।